તો અમદાવાદના વસ્ત્રાલમાં અસામાજિક તત્વોનો આતંકનો મુદ્દો હાઈકોર્ટ પહોંચ્યો છે। પૌત્રના ગુનાના કારણે ઘર પર બુલડોઝર ફરશે તેવા ડરથી હાઈકોર્ટમાં પિટિશન। હાઈકોર્ટ સમક્ષ રાજ્ય સરકારે પોતાનું વલણ કર્યું સ્પષ્ટ। સુનાવણીમાં સરકારી વકીલ G.H. વિર્કની રજૂઆત। ગૃહ મંત્રાલયની સ્પષ્ટ સૂચના છે કે શહેરો સુરક્ષિત હોવા જોઈએ। સરકાર શહેરમાં અસામાજિક તત્વોના આતંકને ચલાવી નહીં લે। રાજ્યભરમાં આવા તત્વોની સામે 100 કલાકમાં કડક પગલાં લેવાશે। વસ્ત્રાલમાં આતંક મચાવનારા તત્વોના ગેરકાયદે દબાણો પર ફરશે બુલડોઝર। ગુનાહિત ઇતિહાસ ધરાવનાર વ્યક્તિ સામે લોખંડી હાથે પગલાં લેવા સરકાર કટિબદ્ધ છે। રાજ્ય સરકાર શહેરોને સુરક્ષિત જોવા માંગે છે, નાગરિકોને આતંકિત સ્થિતિમાં જોવા માંગતી નથી। શહેરોની સુરક્ષા માટે કોર્પોરેશનના સંકલનમાં કડક કાર્યવાહી થશે। હાઈકોર્ટે પ્રાથમિક તબક્કે વલણ કર્યું સ્પષ્ટ। અરજદારની પિટિશન ટકવા પાત્ર નહીં લાગે તો ભારે દંડ સાથે અરજી ફગાવીશું તેવી પણ વાત કરવામાં આવી છે। તો મહત્વના મુદ્દાઓ સરકારી વકીલ જે છે તે પણ સ્પષ્ટ કહી રહ્યા છે। સામેથી હાઈકોર્ટ પણ ટકોર કરતી જોવા મળતી હોય તેવું લાગી રહ્યું છે કે જે અરજી કરવામાં આવી છે, અરજદારની જે પિટિશન છે તે ટકવા પાત્ર પણ જો ન લાગી તો ભારે દંડ પણ કરવામાં આવશે અને અરજી ફગાવી દેશે તે વસ્તુ અલગ। આ મહત્વની વાત છે કારણ કે જે વારંવાર લોકો અસામાજિક તત્વો બેફામ ફરતા હોય છે તેની સામે જ્યારે પોલીસ કે કોઈ પણ એએમસી તરફથી પગલાં ભરવામાં આવે છે કે જે ગેરકાયદેસર મકાનો છે, ગેરકાયદેસર બાંધકામ છે તેને તોડવામાં આવે છે ત્યારે આવા પ્રશ્નો ઊભા થાય છે। વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા મૌલિક પાસેથી જાણીશું। મૌલિક, શું કહેવામાં આવ્યું છે કોર્ટ તરફથી, શું કહ્યું છે સરકારી વકીલે, શેને લઈને જ આખી એક પિટિશન? ચોક્કસથી વસ્ત્રાલમાં જે બનાવ બન્યો અને ત્યારબાદ લઈ સામાજિક તત્વો ઉપર કડક કાર્યવાહી થાય તે માટે રાજ્ય સરકાર દ્વારા પણ જે રીતે પગલાં લેવામાં આવી રહ્યા છે તેની હવે તસવીર આવી છે। જેટલા પણ મકાનો સામાજિક તત્વોના હતા તે રીતેની ગેરકાયદેસર બની છે તે તોડવામાં આવ્યા હતા અને આ તોડવામાં આવ્યા બાદ હાઈકોર્ટમાં એક પિટિશન દાખલ કરવામાં આવી કે જે પૌત્રએ કરેલી કારનામા અથવા જે કૃત્યો છે તેની ફરિયાદના આધારે તેનું ઘર જે છે તે તોડવામાં આવ્યું, નહીં કે તેના માતાના નામનું જે ઘર છે તે તોડવામાં આવ્યું અને તે પિટિશનને લઈ હાઈકોર્ટે પોતાનું વલણ જે છે તે સ્પષ્ટ કર્યું છે। આજે હાઈકોર્ટમાં રાજ્ય સરકાર તરફથી કરેલી કાર્યવાહીનો રિપોર્ટ જે છે તે સબમિટ કરવામાં આવ્યો હતો। તેમાં અલગ અલગ પ્રકારની કાર્યવાહી છે તેની રજૂઆત સરકારી વકીલ G.H. વિર્કે કરી હતી। ગૃહ મંત્રાલય દ્વારા જે પ્રકારે સુરક્ષિત ગુજરાતની વાત કરવામાં આવી હતી, સાથે સાથે જે દારૂ સાથે જોડાયેલા તોફાની તત્વો જે છે, જુગાર સાથે જોડાયેલા અથવા તો શરીર સંબંધી ગુનાઓ જે છે તેને ક્યાંક રોક લગાવવા માટે થયેલી કાર્યવાહી છે તેને અટકાવવામાં આવેલી હોય તે પ્રકારની કાર્યવાહી જે છે તે જોવા મળી। પરંતુ મહત્વનું છે કે હાઈકોર્ટે પણ તેની ફેવર કરતા એ કહ્યું છે કે આગામી સમયમાં જો આ પ્રકારનો ગુના અથવા તો આ પ્રકારની પિટિશન જે છે તે ટકવા પાત્ર નહીં હોય તો ભારે દંડ સાથે અરજી જે છે તે ફગાવવી પડશે। એટલે આગામી સમયમાં જ્યારે આ અરજીની સુનાવણી થશે ત્યારે જોવું રહેશે મહત્વનું કે ખરેખર કોર્ટનું આ બાબતે શું વલણ છે અને ત્યારબાદની કાર્યવાહી જે છે તેના ઉપર પણ સૌ પ્રથમ નજર રહેશે। આભાર મૌલિક, સમગ્ર માહિતી બદલ। બાંગ્લાદેશી મહિલાઓની ધરપકડ કરવા બાદ મોટા ખુલાસા થયા છે। ગેરકાયદે ઘૂસેલી બાંગ્લાદેશી મહિલાઓની પોલ ખુલી છે। દ્વારકા પોલીસે કર્યો છે મોટો ખુલાસો। બાંગ્લાદેશી એજન્ટને 25,000 રૂપિયા ચૂકવી ભારતમાં પ્રવેશ કરવામાં આવ્યો હતો। ભારતમાં ગેરકાયદે રહી કમાણી કરી પૈસા મોકલતી હતી। એજન્ટ મળેલા પૈસામાંથી કમિશન કાપી લે છે, બાકીના પૈસા બાંગ્લાદેશી નાગરિકના પરિવારને મોકલે છે। બાંગ્લાદેશી મહિલાઓની બીજી મોડસ ઓપરેન્ડી ખુલ્લી છે। ભારતમાં રહી હિન્દુ નામ ધારણ કરી લે છે। મહિલાઓ હિન્દુ યુવકો સાથે રહી ભારતમાં વસી જવાની એમઓ। પોલીસે આ મહિલાઓના સંપર્કમાં અને નેટવર્કની તપાસ શરૂ કરી છે। તો આ જે મોડસ ઓપરેન્ડી છે તેમાં એક મોટો ખુલાસો એ પણ થયો છે કે તેઓ ધર્મ ખુદનો જ બદલી લે છે, નામ બદલી લે છે અને ત્યારબાદ હિન્દુ યુવકો અથવા તો પુરુષો સાથે રહેવા લાગે છે। એ લોકો જે અહીંયા છૂટક મજૂરી કરીને જે કમાણી એની હોય છે એ પરત બાંગ્લાદેશ મોકલવા માટે બધું ઓનલાઈન અથવા તો જે પણ રીતે એના એજન્ટ છે બંગાળમાં, વેસ્ટ બંગાળમાં અહીંયા એ મોકલે છે। એ ફિર આપણા કમિશન કાપીને ટકા જે અહીંયાની કરન્સી છે એ બધું બાંગ્લાદેશના પરિવારને મોકલવામાં આવેલ છે। એક બીજી પણ એક જે મોડસ ઓપરેન્ડી જાણવા મળેલ એમાં જે પાંચ મહિલાઓ છે અમુક હિન્દુ નામ ઉપયોગ કરે છે અને એવા અટેમ્પ્ટ કરે છે કે અહીંયા જે હિન્દુ લોકો સાથે શાદી કરી લે અથવા તો ટ્રાય કરે છે કે એના સાથે શાદી થઈ જાય તાકી અહીંયા એ લોકો એના ઝડપથી અહીંયા વસવાટ થઈ જાય।
વડોદરામાં દુકાનદાર અને સ્થાનિકો વચ્ચે થઈ મારામારીનો વિડીયો વાયરલ થયો છે. દૂધવાલા મોહલ્લામાં જાહેરમાં મારામારીની ઘટના બની છે. દુકાનદારે દુકાન બહાર દબાણ કરતા સ્થાનિકો પહોંચ્યા હતા. દબાણ હટાવવાના બદલે દુકાનદારે સ્થાનિકો સાથે મારપીટ કરી. બાઇક મૂકવાની જગ્યા ન મળતા સ્થાનિકોએ દુકાનદારને કરી હતી રજૂઆત. મારામારીની ઘટનાઓનો વિડીયો આવ્યો છે સામે. વાડી પોલીસે બંને પક્ષની અરજી લઈ વધુ કાર્યવાહી હાથ ધરી છે. તો અહીંયા આગળ માહોલ જે છે તે વધુ તંગ બની ગયો હતો. આ જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, પોલીસ પેટ્રોલિંગ પણ જોવા મળ્યું છે. દબાણ હટાવવાનું કહેતા સમગ્ર ઘટના મારામારી સુધી પહોંચી ગઈ હતી. દુકાનદારને રજૂઆત કરવા સ્થાનિકો પહોંચ્યા, પરંતુ મામલો બિચકી ગયો હતો. વધુ જાણકારી ન્યૂઝ 18 સંવાદદાતા હાર્દિક પાસેથી મેળવીશું. હાર્દિક, પોલીસ પહોંચી હતી, તપાસ કરવામાં આવી હતી, વધુ શું જાણકારી છે સમગ્ર ઘટના પર? બિલકુલ, સિદ્ધાર્થ, જો વડોદરાની વાત કરીએ તો છેલ્લા ઘણા દિવસોથી વડોદરાને ગુનાખોરીનું ગ્રહણ લાગી ગયું હોય તેમ લાગી રહ્યું છે. હવે આખી આ જે ઘટના બની છે ત્યાં ક્યાંક ને ક્યાંક જે કોર્પોરેશન જે છે તેને જવાબદાર ઠેરવી શકાય, કારણ કે વડોદરા શહેરમાં ઠેર ઠેર દબાણો થઈ ગયા છે. ત્યારે અત્યારે આ જે દુકાનદાર છે કે જેને પોતાની દુકાનની બહાર ગેરકાયદેસર દબાણ કર્યું હતું તે કઈ હદે ફાટી નીકળ્યો છે તેનો આ વિડીયો પરથી જે અંદાજો છે તે લગાવી શકાય છે. સ્થાનિક લોકો જે છે તે રજૂઆત કરવા જાય છે અને દુકાનદારને દબાણ હટાવવાનું કહે છે, પરંતુ દુકાનદાર દબાણ હટાવવાને બદલે સ્થાનિક લોકો પર તૂટી પડે છે અને ત્યારબાદ મારામારીના દ્રશ્યો જે છે તે જોવા મળે છે. આખી ઘટના જે છે તે કેમેરામાં કેદ થઈ છે. ત્યારે વાડી પોલીસે હાલ તો બંને પક્ષે અરજી લઈને કાર્યવાહી હાથ ધરી છે, પરંતુ વડોદરા શહેરમાં ઠેર ઠેર જે દબાણોનો રાફડો ફાટી નીકળ્યો છે તેના પર વડોદરા મહાનગરપાલિકા ક્યાંક ને ક્યાંક નિયંત્રણ લેવાની જરૂર હોય તેમ લાગી રહ્યું છે. આભાર સમગ્ર માહિતી બદલ. તો હાલમાં પોલીસમાં બંને પક્ષ તરફથી ફરિયાદ થઈ છે. પોલીસ આ સમગ્ર ઘટનાને લઈને તપાસ શરૂ કરી ચૂકી છે. જૂનાગઢથી